પાટણમાં 501 વ્યસન મુક્તિ કાર્યક્રમ પૂર્ણ કરનાર નરેશભાઈ પટેલનું કરાયું સન્માન. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા પ્રેરિત નશા ભારત છોડો અભિયાન અંતર્ગત પાટણ ખાતે વ્યસન મુક્તિ અંગેનો પ્રેરણાદાયી સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે 501 વ્યસન મુક્તિ કાર્યક્રમો સફળતાપૂર્વક પૂર્ણ કરનાર સમાજ સેવક એવા નરેશભાઈ બી પટેલ એટલે કે ફાર્માસિસ્ટનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ગાયત્રી શક્તિપીઠ પાટણ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર દેવેન્દ્ર પરમાર, શ્રી કિરીટભાઈ સોની, શ્રી ગૌરાંગભાઈ વ્યાસ, મનીષભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, દશરથભાઈ પરમાર, સંજયકુમાર ત્રિવેદી, જસવંતભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વક્તાઓએ જણાવ્યું હતું કે તમાકુ, ગુટકા, બીડી, સિગરેટ અને દારૂ જેવા વ્યસનો વ્યક્તિના સ્વાસ્થ્ય, પરિવાર અને સમાજ માટે ઘાતક સાબિત થાય છે. વ્યસનના કારણે અનેક પરિવારો આર્થિક અને માનસિક મુશ્કેલીઓનો સામનો કરે છે. તેથી વ્યસન મુક્તિ સમાજનું એના ભાગરૂપે મેં 2013માં એક બુક બી લખી હતી, માગ્યું મોત. એ બુક પણ એના માટે જ હતી અને જે ટાઇટલ આપ્યું હતું માગ્યું મોત. એનું કહેવાનો મતલબ અર્થ એવો હતો કે આજનો યુવાન કે આજની વ્યક્તિ સવારે ઉઠી 10 રૂપિયાના ગુટકા લેવા નથી જતો, 10 રૂપિયાના મસાલા લેવા નથી જતો, પણ 10 રૂપિયાનું મોત લેવા જાય છે. એટલે એનું નામ આપ્યું હતું માગ્યું મોત. ત્યારબાદ અવારનવાર હવે લોકોમાં એવું છે કે એકના એક વાત કરીએ અને એકના એક ઢબથી લોકોને સમજાવીએ તો લોકોની વાત કરતી નથી. એટલે અવારનવાર નવી પદ્ધતિઓ અપનાવી, એમાં ઓડિયો ગીત બનાવી, લોકોને સમાજમાં ઓડિયો ગીત આપ્યું ધીમું છે. એ પછી વિડિયો ગીત બનાવી અને મારા સાથી મિત્ર જગદીશભાઈએ તમને હાલ જ એક ગીત બનાવી સંભળાય. એવા તો એમને 3-4 ગીત દર 31મી મે ના દિવસે નવું ગીત બનાવી છે. એમાં ગઈસાલનું એક ગીત હતું, એ મને મારી એક પહેલી લીધી, હું દરેક જગ્યાએ ગાતો છું, તો એ ખાલી એક ગીતની લીટી તમને સંભળાવી દઉં. વ્યસન મુક્તિની વાત લઈ આવી ગયા છે નરેશભાઈ, સાંભળશો વાત ધ્યાન દઈ તો પાછળથી પસ્તાશો નહીં. આ એનું ટાઇટલ લીધી. તો 100 વ્યક્તિઓ તમે યુવાનો ભેગા કરો, એ 100 વ્યક્તિઓની અંદર આપણે દ્રષ્ટિ નાખીએ તો 90% એવા વ્યક્તિઓ છે કે જે કોઈને કોઈ વ્યસનથી ગ્રસ્ત છે. જેને કશું ના હોય તો મોબાઈલનું વ્યસન છે, જેને એ ના હોય તો ચાનું વ્યસન છે, જેને આપણે વ્યસન તરીકે ગણતા જ નથી. કઈને ચાને વ્યસન તરીકે ના, સવારે ચા ના પીધી હોય તો આમાં ફાંકા મારતા હોય. હું એક જગ્યાએ ગયો અને એના ઘરે સૂઈ ગયો હતો. નિર્માણ સમયની માંગ બની ગયું છે. સન્માનિત નરેશ પટેલે જણાવ્યું હતું કે વ્યસન છોડવું એ માત્ર વ્યક્તિગત નિર્ણય નથી, પરંતુ પરિવારના સુખ અને ઉજ્જવળ ભવિષ્ય સાથે જોડાયેલું છે. 31મી મે વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે આજ રોજ ગાયત્રી પરિવાર પાટણ દ્વારા વ્યસન મુક્તિ અભિયાનને એક ભાગરૂપે હું શ્રી નરેશભાઈ બબલભાઈ પટેલ મારા 500 કાર્યક્રમ પૂર્ણ થવાના સાનિધ્યમાં પરિવાર દ્વારા એક સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એના ભાગરૂપે આજે હું સમાજને એવું કહેવા માગું છું કે જે પણ સમાજના કોઈ પણ લોક હોય, જે વ્યસન કરતા હોય, બીડી હોય, ગુટકા હોય, તમાકુ હોય, અગર આલ્કોહોલ હોય બી, તો પણ એ લોકોને મારી નમ્ર વિનંતી છે કે આજના દિવસે આપણે સંકલ્પ કરીએ અને આ તમાકુગ્રસ્ત જે પણ વ્યક્તિ છે એમાંથી દૂર થાય, એમના સમાજના વ્યક્તિઓ દૂર થાય, એમના પરિવારમાં પણ જો આવું નાનું મોટું વ્યસન હોય તો એ પણ એમાંથી મુક્ત થાય. એના માટે હું સમાજના અન્ય લોકોને પ્રોત્સાહિત કરવા માગું છું કે એ લોકો પણ જો વ્યસન નહીં કરતા, એ લોકો પણ જો આમાં જોડાય અને આ કાર્યને વધુને વધુ વેગ આપશે તો કદાચ આ સમાજ વ્યસનમુક્ત બનશે એવી મારી અભ્યર્થના છે, મારી આશા છે. અને આ આશાને પરિપૂર્ણ કરવા માટે ફરીથી હું સમાજને આજના દિવસે નમ્ર વિનંતી કરું છું કે તમે લોકો આ અભિયાનમાં જોડાઓ. વ્યસન મુક્તિ અભિયાન ખરેખર લોકોના જીવનમાં ઉજાસ લાવવા માટેનો એક પ્રયાસ છે. આ સંપૂર્ણ સમાજ જો આ વ્યસનમુક્ત થશે તો આપણો આ દેશ પણ
વિશ્વગુરુ બનવામાં એને કોઈ પાછીપાની નહીં રહે એવી મારી સંપૂર્ણ આશા છે. આજના દિવસે હું તમામ સમાજને અપીલ કરું છું. જય હિન્દ, જય ભારત. આરોગ્યલક્ષી મારું કામ હોય અમે તો પગાર સાથે જોડાયેલા છીએ, તો અમારી તો ફરજમાં આવે છે કે વ્યસન મુક્તિ અભિયાન અમારે કરવું જોઈએ. નરેશભાઈની વાત કરું તો નરેશભાઈ સાથે સવારે 6 વાગે ઉઠીને નરેશભાઈનું મેસેજ મારી ઉપર આવી ગયો. આજની થીમ આ છે, આજનું કાર્ય આ છે, આજનું મારું વ્યસન મુક્ત અભિયાન આ છે. વ્યસન સાથે ઘણા બધા ટીબીના દર્દીઓ થાય છે. લગભગ ટીબીના દર્દીઓ 100 દર્દીઓ હોય ને તો એમાં 70% લોકો વ્યસનવાળા જ હોય છે. અને માનસીએ જે એક્ઝામ્પલ આપ્યું કે 60-70% લોકોને વ્યસનવાળા લોકોને કેન્સર ને એવું હતું. અમે જે રિસર્ચ કરી એવું કહે છે કે 85-90% લોકો જે વ્યસન કરતા હોય એમાં કેન્સર પણ લોકો શું કરે છે કે 10% લોકો જે નથી વ્યસન કરતા અને એને કેન્સર થાય છે ને એને ધ્યાનમાં રાખે. હા, બરોબર, સાચી વાત. જે 90% વ્યસન કરે અને એમાંથી કેટલા લોકો કેન્સર થાય એનું ધ્યાન નથી રાખતા. ગમે ત્યારે આપણે સોસાયટીમાં કે ક્યારેય ભેગા થતા હોઈએ ને તો પેલા વ્યક્તિ ક્યારેક આવું કે છે લોકો. અને બીજું કે અમે કહ્યું એમ પણ મને તો ચાનું પણ વ્યસન નથી. હું ચા દૂધ કોફી પણ નથી પીતો અને ક્યારેય દાણા ચોખારી કંઈ ખાતો નથી, કોઈ વ્યસન નથી. પણ સારા એવા મહિલા આપણને ખબર છે, લોકો માને છે કે આ વોર્નિંગ આપે છે સિગરેટના પેકેટ ઉપર. આપણા બાળકો ગ્રેજ્યુએશન કરતા હોય, મેડિકલ કોલેજમાં એમાં પોતે ડૉક્ટર બનતા હોય છતાં પણ એ લોકો સિગરેટ, આલ્કોહોલ વ્યસન કરતા હોય છે. તો કઈ દિશામાં આપણો આ સમાજ જઈ રહ્યો એ જ ખબર નથી પડતી. માટે આપણે આ ઝુંબેશ જે નરેશભાઈએ ચલાવી છે એમાં આપણે બધા સહભાગી. જરૂરી નથી કે બધા એક સાથે જઈએ, પણ જ્યાં પણ આપણા ગ્રુપ કરતો જ્યાં પણ આપણી બેઠક થાય ત્યાં આ સંદેશો, નાનો એવો સંદેશો પાઠવીએ કે ખરેખર વ્યસનથી અમે કહ્યું ને કે વ્યસનથી કેટલો મોટો આધાર થઈ ગયો એક આખું પરિવાર અમારી પાસે. તો તેમણે યુવાનોને વ્યસનથી દૂર રહી સ્વસ્થ અને સકારાત્મક જીવન જીવવાની અપીલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન વ્યસન છોડો, જીવન જોડો, વિકાસ જોઈએ, વિનાશ નહીં, અને નશા નહીં, નવી દિશા જોઈએ જેવા સૂત્રો દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. અંતમાં ઉપસ્થિત લોકોએ વ્યસન મુક્તિ ભારતના નિર્માણ માટે સંકલ્પ લીધો હતો. સમગ્ર કાર્યક્રમે સમાજમાં વ્યસન મુક્તિ અંગે જાગૃતિ લાવવાનો મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. RM ન્યૂઝ રિપોર્ટર વિજય વડલિયા, પાટણ.